ત્યારે આપણા બધાની અંદર પણ આવી સેવાની ભાવના એ જાગૃત થાય છે. 1970માં યોગી બાપા લંડન પધારેલા અને ત્યાં ઇઝલિંગ્ટનની અંદર એક ચર્ચ ખરીદેલું, એમાં મંદિરની પ્રતિષ્ઠા કરવાની હતી, પરંતુ એ ચર્ચ ઘણા વખતથી બંધ પડેલું, એટલે સાફ સુફી માંગતું હતું. તો મહાસાઈ મહારાજ અને બીજા બધા સંતો હરિભક્તો એ સમય મળે ત્યારે બપોરે સભા વગેરે ન હોય, યોગી બાપા આરામમાં ગયા હોય, ત્યારે ત્યાં આગળ બધો શ્રમ યજ્ઞ કરવા માટે જાય. પરંતુ ત્યાં આગળ જે લાકડું વગેરે હતું, ઘણા વખતથી આ મકાન બંધ રહેવાને કારણે એમાં સડો લાગેલો અને સખત ગંધાતું હતું. એટલે સેવા કરવા આવેલા બધા એક પછી એક છટકવા માંડ્યા કે ભાઈ અહીંયા કંઈ સેવા કરવાનું મજા આવે એવું નથી. તો સવારે 9 વાગ્યા શ્રમ યજ્ઞ શરૂ થયો, પણ 10, સાડા 10 સુધીમાં તો મહંત સ્વામી મહારાજને બીજા નારાયણ પ્રસાદ સ્વામી હતા, બે જ રહ્યા. કારણ કે એટલી બધી દુર્ગંધ આવે તો કોઈથી ઊભું જ ન રહેવાય. પેલા સાધુએ જવું કરતા હશે, પણ મહંત સ્વામી મહારાજની ભેગા એટલે જાય ક્યાં, પછી જોડમાં રહેવું પડે એટલે રોકાયા હશે. પણ સ્વામીએ બધી સાફસૂફી કરી કાઢી. આ વાત જ્યારે એકવાર તેઓ સમક્ષ નીકળી ત્યારે મહંત સ્વામી મહારાજ બોલેલા કે આપણી પ્રકૃતિ પહેલેથી એવી કે એકવાર કામ હાથમાં લીધું એટલે પછી પૂરું થાય ત્યાં સુધી મંડ્યા રહે. તો જો સેવા આવી રીતે પાછી કરવાની, સેવા તો બધા કરતા, પણ સેવાની રીતને લીધે ફેર પડતો હોય છે. મેથડ મેક્સ ડિફરન્સ. પરીક્ષાની અંદર પ્રશ્નપત્ર તો બધા માટે એક સરખું હોય છે. 10 લાખ વિદ્યાર્થીઓ 10મા ધોરણની પરીક્ષા બેઠા હોય, બધા માટે પ્રશ્નપત્ર એક સરખું હોય છે, પણ જવાબ લખવાની રીત એ બદલાય છે, એને લીધે ગુણમાં ફેર પડી જાય છે. તો મેથડ મેક્સ ડિફરન્સ. વેપાર ધંધા તો બધા કરે છે, પરંતુ વેપાર ધંધા કરવાની યોગ્ય રીત જેની પાસે એના ઘેર ટંકશાળ ખુલે છે. ક્રિકેટ તો બધા રમતા હોય છે, પરંતુ બેટ ફેરવવાની રીત એ જેની પાસે ચોકા છગા રમઝટ બોલાવે, ફેરવવાની રીત ના હોય એની દાંડી બાઉન્ડ્રી બહાર જાય, બોલ ના જાય. તો મેથડ મેક્સ ડિફરન્સ. તો સેવા તો આપણે બધા કરીએ છીએ, પણ મહંત સ્વામી મહારાજનું જીવન એ સેવાની મેથડ શીખવાડે છે. તો કેવી વાત મહંત સ્વામી મહારાજે કરી કે મારી પ્રકૃતિ એની કે એકવાર જે કામ હાથમાં લીધું એ પછી પૂરું ન થાય ત્યાં સુધી મંડ્યા રહે, અધવચ્ચેથી એ છોડી જતા રહેવું એની એમના મનની અંદર વાત નહીં. પછી કોઈ કરતું નથી, આપણે શું કરવા, તૂટી મરવાની અંદર પીઢતાથી સેવા કરતા. મેચ્યોરિટી ઇઝ એન એબિલિટી ટુ ડુ એ જોબ whether or not you are supervised. તમને કોઈ જુએ કે ન જુએ, પણ તમને સોંપાયેલું કામ તમે કરતા રહો, એ તમારી પીઢતા છે, એ તમે મેચ્યોર થયેલા કહેવાય. કોઈ જોતું હોય ત્યાં તો મજૂરી સેવા કરે, કારણ કે કોઈ નોંધ લેનારું છે, પણ કોઈ તમારી નોંધ લેવાવાળું ના હોય. તે વખતે પણ તમે સોંપાયેલું કામ કરતા રહો, તે તમારી પીઢતા છે. તો મહંત સ્વામી મહારાજ આવી પીઢતાથી સેવા કરે. સેવા પણ એની ચોક્કસ કરવાની. ઈશ્વરચરણ સ્વામીએ એકવાર એમની આગળ વાત કરેલી કે યોગી બાપાના સમયની અંદર મહંત સ્વામી મહારાજ આસન, એટલે કે યોગી બાપાને જે બેસવાનું આસન હોય એ પોતે તૈયાર કરે. તો ઈશ્વર સ્વામીએ મહંત સ્વામી મહારાજને જ કહ્યું કે આપ સ્વામી એવી રીતે આસન તૈયાર કરતા કે એની પર એક પણ કરચલી ના રહે. અને એ યોગી બાપાને ખૂબ ગમતું. અને યોગી બાપા કહેતા કે મહંત સ્વામી મહારાજ આસન પાથરે એટલે એમાં પછી કંઈ જોવા પડવું ના રહે. તો જો આ સેવામાં ચોકસાઈ સાથે સેવા કરવાની, ગડબડ મોટો ભરપૂર મોટો એવું નહીં. પાછું લફર જફર જે શબ્દ સ્વામી ઘણી વાર વાપરતા હોય છે, લફર જફર સેવા કરી એવી એમની પ્રકૃતિ નથી. એ જે કામ કરે બધું ચોક્કસ કરે, ચીવટથી કરે. હમણાં સારંગપુર સ્વામીશ્રી પોતે હતા અને તારીખ 5 જૂન એ દિવસ આવ્યો તે બીએપીએસ સંસ્થાનું સ્થાપના દિન કહેવાય. કારણ કે શાસ્ત્રીજી મહારાજે 5 જૂનના દિવસે બોચાસરના મંદિરમાં પ્રતિષ્ઠા કરી. પ્રમુખ સાહેબ મહારાજે એકવાર સાંકળીમાં કહેલું કે શાસ્ત્રીજી મહારાજે અક્ષર પુરુષોત્તમ જે દિવસે પધર્યા હોય આપણી સંસ્થાનો સ્થાપના દિવસ કહેવાય. તો એ દિવસ ત્યાં આગળ આવ્યો તો, અને યોગાનો યોગ શાસ્ત્રીજી મહારાજ જ્યારે અક્ષર પુરુષોત્તમ પધર્યા એ દિવસ બુધવાર હતો, અને અહીંયા સ્વામીના સાનિધ્યમાં સારંગપુરમાં 5મી જૂન આવી તે દિવસે બુધવાર હતો. એટલે સ્વામી બાપા જોડે પ્રશ્નોત્તરીનું આયોજન કર્યું. એમાં સ્વામીને પ્રશ્ન પૂછ્યો કે આટલી મોટી ઉંમરે આપ આ બધું સંસ્થાનું કાર્ય સંભાળો છો તો આપને કેવું વર્તે છે? કારણ કે આટલી મોટી વિરાટ સંસ્થા અને આવી વિરાટ જવાબદારી 91 વર્ષે સંભાળવી, 91 વર્ષે 25 કિલો વજન ઉચકી માણસ ચાલે,
તે કેવું કહેવાય? અને કોઈ 91 વર્ષે 100 કિલો વજન ખભે ઉચકીને ચાલે, એ કેવી વાત કહેવાય? તો 91 વર્ષે આટલી વિશાળ સંસ્થાનો કારોબાર સંભાળવો કે નાની સૂની વાત નથી. તો સ્વામીના પ્રશ્ન પૂછ્યો કે આટલી મોટી સંસ્થા સંભાળો છો તો આપને કેવું વર્તે છે? તો મહાસાઈ મહારાજ કે હું તો બધું મહારાજ ઉપર મૂકું છું, મહારાજ સંભાળે છે, આપણે કાંઈ કરતા નથી. શ્રીજી મહારાજની ઈચ્છાથી બધું કાર્ય ચાલે છે. તો સંતે પૂછ્યું કે બાપા આવું વિચાર રાખીએ કે મહારાજની ઈચ્છાથી બધું ચાલે છે તો પછી બેદરકારી આવી જાય કે હવે મહારાજે બધું કરે છે, આપણે કર્યું તો હશું, ના કર્યું તો હશું. કાન ખજૂરાનો એક વર્ગ રહ્યો તો હશું, એક વર્ગ ગયો તો હશું. કારણ કે કાન ખજૂરાનો બધા 100 પગ હોય, માં એક ફૂટી જાય એને કંઈ ફ્રેક્ચર ન થાય, કારણ કે હોસ્પિટલમાં દાખલ કરવો ના પડે. એટલે સંતોએ પૂછ્યું કે બાપા તમે કહો છો કે મહારાજ બધું કરે છે એવું આપને વર્તે છે, પણ જો મહારાજનું કરતા પણ માનીએ તો પછી બેદરકારી આવી જાય. એવું તો તમારા જીવનમાં જોવા મળતું નથી. આપ તો નાની નાની બાબતો પણ બહુ ચોકસાઈથી કરતા હોય છો. તો મહાસાહેબ આજે કહ્યું કે એ પણ આપણી ભક્તિ છે ને, ભગવાનનું કામ છે, એ આપણે સારું સાચું સારી રીતે કરવું એ આપણી ભક્તિ છે, એટલે એ તો કરવું જ જોઈએ. આપણા ઘેર કોઈ મહેમાન આવ્યું હોય, વેવાઈ જમાઈ આવ્યા હોય અને એને રસોઈ કરી જમાડવાના હોય તો એની અંદર પછી સડેલું ટામેટું સડેલું બટેટું માણસ જવા દે કે ભગવાનને થાળ કરવાનું તેમાં કંઈ સડેલું ટામેટું બટેટું આપણે જવા દઈએ? તેમ સ્વામી પોતે જે કંઈ સેવા કરે છે એને પણ ભગવાનનો થાળ જ માને છે. એટલે એમાં પણ કોઈ આ રીતે ગડબડ ગોટો ના રહે એવી ધ્યાન રાખે. તો આવી સેવા ભાવના એમના જીવનની અંદર એ પ્રથમથી દેખાઈને સેવા પણ આ રીતે ચીવટ અને ચોકસાઈથી વિશ્વાસ આવે એ પ્રકારે એ કરતા હોય છે. તો આ રીતે અહીંયા મોહન સ્વામી મહારાજ સાનિધ્યમાં કાર્યક્રમ બધા ફુગ્ગા ઉડાડ્યાના દર્શન પણ આપણને થાય છે. તો આ રીતે સ્વામીના જીવનની અંદર આવી એક અપૂર્વ સેવા ભાવના એ પ્રથમથી એ આપણને દેખાય. નાના મોટા તમામની તન તોડીને સેવા કરી. 1970ના વર્ષે યોગી બાબાએ છેલ્લો અંકુટ એ ગોંડલની અંદર કરેલો. હવે એ અંકુટની અંદર અંકુટની વાનગીઓ બનાવવાની સેવા એના ગૌડી તરીકે યોગીજી મહારાજે મહંત સ્વામી મહારાજને નિયુક્ત કર્યા કે તમારે બધી વાનગીઓ વ્યવસ્થિત બને, એ બધા વાસણોમાં ભરાય, ઠાકોરજી આગળ ગોઠવાય, એ બધો જ ખ્યાલ તમારે રાખવાનો. તો આ પ્રકારે સ્વામીને આ બધી જવાબદારી સોંપી. પણ એ વખતે મહંત સ્વામી મહારાજને પોતાને 103 ડિગ્રી તાવ શરીરમાં હતો. તેમ છતાં એમણે યોગી બાપાને કહ્યું નહીં કે સ્વામી આ બધી સેવાઓ મને ક્યાં સોંપો છો, હું તો આ રીતે બીમાર પડ્યો છું. પરંતુ એ બીમાર અવસ્થાની અંદર પણ એમણે પોતે અંકુટની આખી સમગ્ર સેવાઓ સંભાળી. તો આપણે જે કીર્તનમાં સાંભળીએ છીએ કે તંગ કરી નાખે રે ગુરુ વચને ચૂરે ચૂરા. એમણે પોતે સેવા કરવાની અંદર એ પોતાના દેહનો ભૂકો બોલાવી દીધો છે. એ જ ગોંડલની અંદર 1967-68ના વર્ષે યોગી બાપા બિરાજમાન હતા અને મહંત સ્વામી મહારાજ પણ ભેગા હતા. ત્યારે સ્વામીના શરીરમાં તાવ આવે તો લગભગ 101-2 ડિગ્રી તાવ ચડેલો. હવે એ સંજોગોમાં યોગી બાપાએ ઉકરડો ઉઠાવવાની સેવા એ બધા યુવકો સંતો પાસે શરૂ કરાવી. અને ખેતરમાં કાંકરા વીણવાની બધી સેવા. હવે ખેતરમાં કાંકરા વીણે પાર ક્યાંથી આવે? કારણ કે એમાં બધા કાંકરા જ હોય ને, એની અંદર બધી કપચીઓ નાન તે નાનું બધું કેટલું નીકળ્યા જ કરે. પણ યોગી બાપાએ પોતે બધા ખેતરમાં કાંકરા વીણવા અને ઉકરડો સાફ કરીને બધી સેવામાં જોડ્યા. પણ સ્વામી તો બીમાર હતા, માંદા હતા, શરીરમાં તાવ હતો એટલે ઓરડામાં આરામ કરતા હતા. તો યોગી બાપાએ નોંધ્યું અને પૂછ્યું કે મહંત સ્વામી કેમ દેખાતા નથી? તો કોકે કહ્યું કે બાપા એ બીમાર છે. સ્વામી કે એમાં શું, કે બોલાવો સેવા કરશે સાજા થઈ જશે. અને એમ કરીને 101-2 ડિગ્રી તાવમાં ઉઠાડે અને સ્વામીને સેવા કરવા માટે જોડ્યા. મહંત સ્વામીને તો કોઈ પ્રશ્ન જ નહોતો. આ તો બધાએ કહ્યું હતું કે આપ આરામ કરો, માંદા છે એટલે સૂતા હતા. અને એ સેવાની અંદર જોડાયા અને તાવ તૂટતા શરીરે એમણે પોતે ઉકરડો ઉઠાવવો અને આ પ્રકારે બીજી સેવાઓ બધી કરી. તો સાથે જે બધા સંતો હતા, હરિભક્તો હતા, એમને તો ખબર હતી સ્વામી માંદગીમાં સેવા કરે છે. એટલે 15 મિનિટ થઈ ત્યાં બધાએ કહ્યું કે સ્વામી હવે યોગી બાપાની આજ્ઞા પ્રમાણે સેવા થઈ ગઈ, તમે આરામ કરો. ત્યારે મહંત સ્વામી મહારાજે કહ્યું કે ના, સેવા પૂરી ના થાય ત્યાં સુધી ખસાય નહીં. તો જ્યાં સુધી સેવા પૂરી ના થાય ત્યાં સુધી 2-3 કલાક સુધી એ પોતે સેવાની અંદર જોડાયેલા રહ્યા.
પણ સેવા કર્યા પછી તાવ તો મટ્યો જ નહીં. એટલે મહંત સ્વામી મહારાજને હમણાં ગયા વર્ષે ફૂલદોલ કરવા બાપા પધારેલા સારંગપુર, ત્યારે પ્રશ્ન પૂછાયેલો કે સ્વામી આપે આ સેવા કરી. યોગી બાપાએ કહ્યું કે સેવા કરશે તો બીમારી જતી રહેશે, સાજા થઈ જવાશે, પરંતુ આપની માંદગી તો ગઈ નહીં, તાવ તો ઉતર્યો નહીં. સ્વામી કે 5 કલાક સુધી પછી રહ્યો હતો. તો બધાએ પૂછ્યું કે બાપા યોગીજી મહારાજે આપને કહ્યું કે આ સેવા કરશે તો તાવ ઉતરી જશે, તાવ ઉતર્યો નહીં, તો આપને મનમાં કોઈ સંકલ્પ ના થયો? સ્વામી કે આપણે તાવ ઉતરે એના માટે ક્યાં સેવા કરી હતી? આપણે તો યોગીજી મહારાજે કહ્યું એટલે સેવા કરી હતી. એમને તાવ ઉતારવો તો ઉતારે, ના ઉતારવો તો ન ઉતારે. સેવા તો આપણે બાપાની આજ્ઞાથી કરેલી. તો જો આવી નિષ્કામ ભાવે સેવા એ એમના જીવનમાં. સ્વામીને બીજો પ્રશ્ન પૂછ્યો કે બાપા આપ માંદા હતા અને તેમ છતાં યોગી બાપાએ આપણે સેવા કરવામાં જોડ્યા, અને પાછું પંખા નીચે બેસીને સેવા કરવાની હોય, બંધ ઓરડામાં સેવા કરવાની, તે વસ્તુ જુદી છે. આ તો ભર તાપમાં ખેતરની અંદર આવી મહેનતનું કામ કરવાનું. તો આપણે યોગી બાપાને કેમ કહ્યું નહીં કે હું માંગો છું, આ સેવા મારે કરવી અઘરી પડશે? ત્યારે યોગીજી, ત્યારે મહંત સ્વામી મહારાજ બોલ્યા કે આપણે પહેલેથી યોગી બાપાને અંતર્યામી જાણતા હતા, એટલે આપણને એવું જ હતું કે યોગી બાપાને ખબર જ છે કે માદા છે, તેમ છતાં આપણને કહે છે. તો અંતર્યામી પણ સ્વામી કે ત્યાં આગળ લગાડવાનું કે આપણે કે આપણા સંકલ્પો જાણીને પૂરા કરે એટલે જ અંતર્યામી, એવું નહીં. પણ આપણે માદા છે ને આપણને એ વખતે સેવા કરવાની કે તો પણ એ અંતર્યામી છે, બધું જાણે છે, તેમ છતાં સેવા કરવાનું સોંપ્યું એટલે આપણે કરવાનું. તો જો આ સેવા દિન આપણે તો આજે ઉજવીએ છીએ, પણ પ્રભુ સ્વામી મહારાજે 95 વર્ષ સુધી સેવા દિન જ ઉજવ્યો, અને મહંત સ્વામી મહારાજ પણ 91 વર્ષથી આ રોજ સેવા દિન ઉજવી રહ્યા. આવી બધી સેવાઓ હંમેશા પોતે કરતા રહે છે. શિકાગોમાં 2017ના વર્ષે મહંત સ્વામી મહારાજ પધાર્યા અને કિશોર દિન ત્યાં ઉજવાયો, અને કિશોર દિનની સભામાં સ્વામીને ઘણું મોડું થયું, અને એ વખતે કિશોરો બધા જે કાર્યકરો હતા તેમણે છેલ્લે મહંત સ્વામી મહારાજની ક્ષમા યાચના કરી કે સ્વામી આ કાર્યક્રમ લંબાઈ ગયો ને આપને ઘણું મોડું થયું, તો ભીડો પડ્યો છે તો માફ કરજો. ત્યારે મહંત સ્વામી મહારાજ બોલ્યા કે આ ભીડો લાગતો નથી, અમને બેસાડી રાખે એ ભીડો લાગે. હવે ભીડાની વ્યાખ્યા જ કેવી એમની કે અમને બેસાડી રાખે એ ભીડો લાગે. તો સેવા અને સેવામાં તરવરતા નથી, એમનું તન મન એ સેવા માટે ટળવળતું રહે. જેમ ભૂખો માણસ એ જમવા માટે ટળવળે, એવી રીતે મહંત સ્વામી મહારાજ એ પોતે સેવા માટે એ ટળવળતા હોય છે. 1969ના વર્ષે 89ના વર્ષે પ્રમુખ સ્વામી મહારાજની જન્મજયંતિ ભરૂચમાં ઉજવવાની હતી, અને મહંત સ્વામી મહારાજ એની પૂર્વ તૈયારીઓ માટે પધારેલા. અને એકવાર રાત્રે, જે દિવસે એમની જન્મજયંતિ હતી બાપાની 6 ડિસેમ્બરના રોજ, એના આગલા દિવસે સ્ટેજનું બધું ડેકોરેશન એ વ્યવસ્થિત કરાવીને લગભગ 12-12:30 વાગ્યા પછી મહંત સ્વામી મહારાજ પોતાના ઉતારે સુવા માટે જતા હતા. તો એ વખતે એમની નજરે સભા મંડપની અંદર 2 સ્વયંસેવકો એ સૂતેલા નજરે ચડ્યા. એ સ્વયંસેવકો પોતે થાક્યા પાક્યા ત્યાં આગળ સૂઈ ગયા હતા, પરંતુ શિયાળાનો સમય, માગશર મહિનો, અને સ્વયંસેવકો પાસે ઓઢવા પાથરવાનું કાંઈ નહોતું. તે જોઈને મહંત સ્વામી મહારાજ એકદમ ત્યાં અટકી ગયા, એમનો પગ આગળ ઉઠે નહીં. અને એ મહંત સ્વામી મહારાજે પોતે સાથે જે સંત હતા એને કહ્યું કે તમે ગમે ત્યાંથી કંઈક ઓઢવા પાથરવાનું લઈ આવો, પરંતુ આસપાસમાં ક્યાંય એવી વ્યવસ્થા મળી નહીં. છેવટે ત્યાં આગળ સભામાં પાથરવા માટે કંતાનના રોલ આવ્યા હતા, તે કંતાન પડ્યું હતું. તે કંતાન મહંત સ્વામી મહારાજે પેલા સ્વયંસેવકો એમની ઊંઘમાં ખલેલ ન પહોંચે એ રીતે ફડાવીને ઓઢાડ્યું, અને પછી પોતે સુવા માટે ગયા. તો આવી પ્રકારે નાના મોટા તમામની સેવા કરી લેવી, એ જ ભાવના મહંત સ્વામી મહારાજને હર હંમેશ રહ્યા કરે છે. તેમણે પોતે આ સેવાનો ગુણ, આપણે તો કીર્તનોમાં ગાઈએ કે સેવા એ જ અમારું જીવન, પણ ખરેખર એમણે એ જીવન બનાવ્યું છે. આપણે શ્વાસ લીધા વગર રહી ન શકીએ એમ મહંત સ્વામી મહારાજ પોતે સેવા કર્યા વિના રહી ન શકે, કારણ કે સેવા એમનો શ્વાસ છે. આટલી મોટી ઉંમરે પણ સ્વામી પોતે રોજ પત્રોમાં સહયોગ કરતા હોય, પત્ર લખતા હોય. તો એકવાર સંતોએ પૂછ્યું કે સ્વામી આપને આમાં કંટાળો નથી આવતો?
તો સેવાની મૂર્તિ સમાજ મોહન સ્વામી મહારાજ આપણને દર્શન આપવા માટે પધાર્યા છે. તો સ્વામીને જ્યારે પૂછવામાં આવ્યું કે સ્વામી આપણને આટલા બધા પત્રો લખવામાં કંટાળો નથી આવતો, ત્યારે મોહન સ્વામી મહારાજ બોલ્યા હતા કે આ તો અમારી સેવા છે અને આ ભક્તિ છે, એમાં કંટાળો શાનો? તો એ પોતે જે કંઈ કરે છે એને ઠાકોરજીની સેવા માને છે અને ભક્તિ માને છે. એટલે એમને 91 વર્ષે પણ એ સેવાની અંદર કંટાળો નથી આવતો. આજની તારીખે પણ જો કોઈ ધ્યાન ના રાખે તો એ નાના મોટા સંતો સેવકોની એ સેવા ઝડપી લે. તો આવી પ્રકારે જેમણે સેવાને જ પોતાનું જીવન બનાવ્યું છે એવા મોહન સ્વામી મહારાજ આજે સેવા દિને આપણે દર્શન આપવા માટે પધાર્યા છે. તો સેવાના સાકાર સ્વરૂપ સમાન સેવા મૂર્તિ મોહન સ્વામી મહારાજના દર્શન કરતાં કરતાં આપણે પણ એ જ પ્રાર્થના કરીએ કે એમની જેમ અક્ષર પુરુષોત્તમની સેવા એ જ આપણું જીવન બને, એવું બળ બુદ્ધિ શક્તિ આપણને પ્રાપ્ત થાય એ જ પ્રાર્થના. શ્રી આજે પણ આ અનુભવ કરાવતા તેઓ ઉતારે પધાર્યા ત્યારે સ્વાસ્થ્યમાં અસ્વસ્થતા જેવું જણાતા સ્વામીશ્રી રાતે કશું જ જમ્યા વિના પોડી ગયા. બીજે દિવસે પણ પરિસ્થિતિમાં કોઈ ફરક નહોતો પડ્યો, છતાં તેઓએ પ્રાર્થના કથામાં કાર્યાણી પ્રકરણનું 3જું વચનામૃત સળંગ 1.5 કલાક સુધી નિરૂપ્યું. આ વચનામૃતમાં આવતી સતત ચડતો ને ચડતો રંગ રાખવાની વાત, માંદગી વખતે પણ કથા કરવામાં પૂર બહાર ખીલેલા સ્વામીશ્રીમાં સૌ મૂર્તિમાન જોઈ રહ્યા. તારીખ 21 જુલાઈના રોજ કથા પ્રસંગમાં સત્પુરુષની દયાળુ પ્રકૃતિને દર્શાવતા સ્વામીશ્રી જણાવ્યું કે મોટા પુરુષને આપણું ભલું કરવું છે. નારદજી એકવાર ફરતા ફરતા ખેતરમાં ગયા. ત્યાં એક ડોસો હતો. તેને કહ્યું, દીકરા ખેતી કરે છે માટે તમે ભગવાન ભજો. ત્યારે ડોસો કહે, હું છું તો ખેતી થાય છે, છોકરાને મદદ કરું છું માટે તમે જાઓ. પછી એકવાર નારદજી ત્યાં આવ્યા ને ડોસો દીઠો નહીં. છોકરાને પૂછ્યું તો કહે તે તો મરી ગયા. નારદજીને થયું ડોસો વાસનિક છે, તે વાડી મૂકીને બીજે ક્યાંય જાય તેવો નથી. પછી તો બળદ દીઠો. નારદજી ઓળખી ગયા કે ડોસો બળદ થયો છે. તેના પર પાણીની અંજલી છાંટીને કહ્યું, ડોસા ભગવાન ભજ. તે સાંભળી ડોસો કહે, તમે શું વાંસે પડ્યા છો? હું છું તો આ ખેતી થાય છે, આ હળ કોણ ખેંચશે? તેથી નારદજી ગયા. પછી તો બળદનો દેહ પણ પડી ગયો. ઘણા દિવસે નારદજી આવ્યા અને બળદ ન દીઠો. કૂવામાં જોયું તો ત્યાં મોટો દેડકો દેખાયો. નારદજી ઓળખી ગયા અને કહ્યું, ઓલ્યા ડોસા ભગવાન ભજ. ત્યારે દોડકો બનેલો ડોસો બોલ્યો, કૂવામાં પાણી નથી એટલે એક ગાવથી શેર તાણી લાવું છું ને ત્યારે કોસ હાલે છે, માટે તમે જાઓ. નારદજી તો ગયા. વખત જતાં દેડકો મરી ગયો. પછી કોઈક વાર નારદજી ખેતરે આવ્યા. ત્યાં તો પેસ્ત જ કૂતરો ભસવા લાગ્યો. નારદજી ઓળખી ગયા અને કહ્યું, આ કૂતરાના દેહમાં શું સુખ છે, માટે ભગવાન ભજ. ત્યારે કૂતરા રૂપે આવેલો વાસનિક ડોસો કહે, આ મોલ તૈયાર થયો છે માટે હાલમાં તમે જાઓ. નારદજી ગયા. કૂતરો મરી ગયો. ઘણા વખત પછી પાછા નારદજી વાડીએ ગયા. ત્યાં કૂતરો કે કોઈ દીઠું નહીં. નારદજીને થયું કે ડોસો ગયો ક્યાં? પછી તો તેને ઘેર ગયા. ત્યાં ફળિયામાં ઘોડિયું હતું. તેમાં ડોસાના છોકરાનો છોકરો હતો. ડોસો સાફ થયેલો ને પોત્રનું મોઢું જોવા ઘોડીએ ચડેલો. તે વખતે છોકરાની વહુ પાણી ભરીને ઘેર આવતી હતી. તેને ઘોડિયા ઉપર સાપને જોયો. તેને થયું કે મારા છોકરાને કરડશે, એટલે ધોકો લઈને સાપને અધમુવો કરી નાખ્યો. પછી ડોસાના છોકરાએ સાપને કાંટાળી વાડમાં ફેંક્યો. થોડા થોડા પ્રાણ રહેલા. તે નારદજી પહોંચ્યા અને પાણી છાંટીને કહ્યું, ડોસા હવે તો ભગવાન ભજ. જેના હિત માટે 4 જન્મ ધર્યા તેમના તરફથી જ આવી બુરી દશા પામેલા ડોસાએ કહ્યું, નારદજી હવે ભગવાન ભજવા છે. આ મોટા પુરુષ જીવને છોડતા નથી. સ્વામીશ્રીની વાતોમાં આબેહૂબ સંસાર દર્શન અને અદ્ભુત આધ્યાત્મ સંદેશ રહેતા. આજે પણ તેઓએ આ બે કિનારા વચ્ચે એવો કથા પ્રવાહ વહેડાવ્યો કે સૌના અંતરમાં તેઓની એક સાચે હિતકારી સંત તરીકેની છબી પ્રતિષ્ઠિત થઈ ગઈ. હરિભક્તના કુટુંબમાં સત્સંગનો વેલો ફૂલતો ફાલતો રહે તે માટે સ્વામીશ્રી સતત પ્રયત્નશીલ રહેતા. તેઓના દીકરાઓનો સત્સંગમાં આવરો જાવરો ન જુએ તો તરત તે અંગે પૂછપરછ કરે, તેને બોલાવે, હેતપ્રીત કરે. કંઈ મન દુઃખ થયું હોય તો જ્ઞાન ધ્યાનની ગોળી આપી તેનું નિવારણ કરી દે. વખતે વગર વાંકે માફી માંગતા પણ ન ખચકાય. પોતાની આ સ્વાભાવિક પ્રકૃતિ મુજબ સ્વામીશ્રીએ એકવાર મંદિરમાં સેવા કરતા ભાઈલાલભાઈને પૂછ્યું કે તમારો દીકરો કેમ દેખાતો નથી? બાપા રોજ આવે છે પણ તમારથી દૂર રહેતો હશે. તેને કુસંગ લાગ્યું છે. તેને બીક છે કે સંતોનો અવગુણ આવી જાય. તે હરિભક્તે કહ્યું. ત્યારે સ્વામીશ્રી બોલ્યા, તેને મારી પાસે મોકલજો. આ આદેશ મુજબ તારીખ 22 જુલાઈની બપોરે પેલો દીકરો સ્વામીશ્રી સમક્ષ આવી પહોંચ્યો.
તેને જોતા જ મીઠો આવકાર આપી સ્વામીશ્રીએ હિત વચનો સંભળાવે કે તારા બાપે આ મંદિરમાં જિંદગી ઘસી નાખી, માન અપમાન જોયા નથી ને સેવા કરી છે. કોઠારીઓ કેટલાય આવીને ગયા પણ તેમની સ્થિતિમાં ફેર નથી પડ્યો, માટે તારે રોજ આવીને મંદિરની સેવા કરવી, મને મળી જવું. એ જ રીતે સાંજે અન્ય એક યુવાનને પણ બોલાવી તેઓએ તમે કેમ દૂર રહો છો કહી મંદિરમાં નિયમિત આવવાની સેવા કરવાની પ્રેરણા આપી. અનેકવિધ પ્રવૃત્તિ વચ્ચે એક એક સત્સંગીનું આવું જતન કરીને સ્વામીશ્રી સત્સંગના વટવૃક્ષ વિસ્તારતા. આ અનુભવ તારીખ 23 જુલાઈના રોજ તેઓના વર્ષો પૂર્વેના સહ-અધ્યાયી બાલકૃષ્ણ શાસ્ત્રીને પણ થયું. આ દિવસે ખંભાત પધારેલા સ્વામીશ્રીને મળવા તેઓ જેવા આવ્યા કે સ્વામીશ્રી તેઓને ઓળખી ગયા. તેથી ગદગદિત થતા એ વિદ્વાન બોલી ઉઠ્યા, વર્ષો થયા પણ પૂજ્ય સ્વામીશ્રી મને ભૂલ્યા નથી. આ અનુભૂતિ સ્વામીશ્રીના સાનિધ્યમાં સૌને રહેતી.